શ્રીનગરના મૂળી તાલુકાના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. સરા ગામના મોટા તળાવમાં અનેક માછલાઓના શંકાસ્પદ મોત નીપજ્યા છે. માછલાઓના શંકાસ્પદ મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ અને મામલતદાર પણ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. તો માછલીઓના શંકાસ્પદ મોતને લઈને જીવદયા પ્રેમીની અંદર રોષ છે અને સાથે જ ગામના સરપંચ અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે કે આ ઘટના કેવી રીતે બની એ અંગે હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર મૂળી તાલુકાના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવી છે. સરા ગામના મોટા તળાવમાં અનેક માછલાઓના શંકાસ્પદ મોત નીપજ્યા છે. ગામના સરપંચ અને મામલતદાર ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી રહ્યા છે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ દ્રશ્યો જેમાં માછલાઓના શંકાસ્પદ મોત નીપજ્યા છે અને એ પાછળનું કારણ શું છે તે જાણવા માટે પણ હવે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આજ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજેશ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? માછલાઓના શંકાસ્પદ મોત અંતર્ગત શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાજી પાર્થ, વાત કરવામાં આવે તો મૂળી તાલુકાના તળાવમાં અસંખ્ય માછલાઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મૂળી તાલુકાના સરા ગામમાં આવેલ મોટા તળાવમાં અનેક માછલીઓ મૃત હાલતમાં જણાઈ આવતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગેની જાણ ગામના સરપંચ અને મામલતદારને કરતા સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી પાર્થ. જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર.